રાધનપુરના પ્રેમનગર ગામે મંગળવારે સાંજના સમયે કિશોર નોકરી પર જઈ રહ્યો હતો, જે દરમિયાન પાડોશમાં રહેતા યુવકે પાછળથી ધારિયા વડે માથાના ભાગે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હુમલા દરમિયાન માતા વચ્ચે છોડાવવા જતા ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુરે ખસેડવામાં આવી હતી। રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે રહેતા કેશાજી ઠાકોર અને તેમના પરિવારજનો ઘર પર હાજર હતા, જે દરમિયાન પુત્ર જગદીશ ઉંમર 17 વર્ષ અને તેનો મિત્ર સુરત ખાતે નોકરી પર જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક પાછળ આવીને એક શખ્સે ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જેમાં જગદીશના માથાના અને ગળાના ભાગે ધારિયાના ઘા વાગતા ગંભીર ઇજાઓ પહોંચતા જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો। માતા બચાવવા જતા માતાને પણ માથાના ભાગે ધારિયા મારતા માતા અને પુત્ર જમીન પર ઢળી પડ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈ ઇજાગ્રસ્ત બંનેને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પુત્રને ડોક્ટર દ્વારા મૃત જાહેર કર્યો હતો। મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ સારવાર લીધા બાદ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। ઘટના મામલે મોડી રાત સુધી ફરિયાદ નોંધાઈ ન હતી। ઇજાઓ પહોંચેલ હોવાથી સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ સારવાર લીધા બાદ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। ઘટના મામલે મોડી રાત સુધી ફરિયાદ નોંધાઈ ન હતી।